છોકરા છોકરી ઝાડ પાછળ ગયા હું આમ કરી છું આમ કરી અહીંથી બોલેલીથી મા બાપે મોકલ્યા કે નર્સિંગ ભરશે સીએ બેટામાં બેટા ત્યાં પ્રેમ કરે ઝાડ પાછળ જઈને છોકરો છોકરી બીજા શું કે ખબર જો આ બકા કે એથી ચેતવું હોય જો બકા તારે મને પ્રેમ કરવાનો હું તને કરું તારે કોઈ નહીં કરવાનો હું કોઈ નહીં આ કેવી વાત થઈ બે વેપારી ભેગા થાય તારે મને માલ વેચવાનો હું તને વેચું તારે કોઈ નહીં વેચવાનો હું કોઈ નહીં વેચવાનો એટલે બે ભિખારી થશો દીકરા દીકરીઓ પ્રેમ એટલે જે આપવું છે લેવું છે પ્રેમ એટલે સામેવાળાની મારે પૂરી કેર કરવી છે મારી કરે કે ના કરે આ ખાલી મા બાપ કરી શકે છે બાકી કોઈ કરી શકતું નથી માટે મા બાપ અને દીકરા દીકરી એક સૌથી ઉપરની વાત કરું સાલા આપણી જાતને જેટલો પ્રેમ કરવાનો કે કોઈના પ્રેમની જરૂર જ ના પડે આપણે મોજે કરીએ છીએ આજકાલમાં જયભાઈએ તો લગેલું નથી કર્યા જય શ્રી કૃષ્ણ જયભાઈને સાંભળવા માટે જ્યારે મારા ગામમાં આવતા ત્યારે હું ભીડમાં જતો તો પ્રખર વ્યક્તિ આજે આપણી વચ્ચે બેઠો છે એમના માટે જોરદાર તાળી પાડી દીધી અદ્ભુત પુસ્તકો લખ્યા અદ્ભુત દુનિયાભરના અને જે જુદી જ રીતનો માણસ કે જેને તમે એને સહન કરવો એ મોટી તાકાત જોઈએ ગમે તેને રોકવું પડખાઈ જાય જે અમારે કંઈ મારા ઠાકોર બીજા ખબર નહીં કોઈને છોડતા જ નથી સોશિયલ મીડિયા ઉપર બોલો હવે આપણે કોઈને આવી હતું કે શું હાલ આપણો જીવન સાથી નક્કી છે કેરિયર બનાવો મા બાપની સેવા કરો ગોરી બનાવો ચોપડીઓ વાંચો સારા શિક્ષકોની દોસ્તી રાખો એમને પગે લાગો સારા લોકોની દોસ્તી રાખો પુસ્તકો વાંચો અને એક દિવસ ભગવાન તમને પૈણી જવાનું અચ્છા લગ્ન એટલે શું ખબર છે બે વિચિત્ર માણસો લગ્ન કરે બંનેમાંથી એક પણ સુધરે નહીં આખી જિંદગી ઝઘડા કરે તો એ ભેગા રહે આનું નામ લગ્ન 80 વર્ષની ડોસી હોય ને એની કે મારા ફૂટી ગયા તમારી બેન આવી અને તોય મારી ડોહાને ડબ્બામાંથી ટીકડી ખવડાવે તમારી આને પ્રેમ કહેવાય દીકરા દીકરીઓ આપણા પંચાયતમાં પડશો નહીં આ હિન્દી પિક્ચરો તમને ડફોળ બનાવવા મળે છે હીરો હિરોઈન ભેગા થાય બગીચામાં જઈને ગીતો ગાય કહો ના પ્યાર મેડમ હું ને મારી વાઈફ 50 વાર બગીચામાં જાય એક ગીત યાદ ના આવ્યું હા અરે હવે આપણને કેમ નહીં આવતું બધા ઉર્દુ બનાવવાના ધંધા છે પિક્ચર પતી જાય હીરો હિરોઈન ભેગા થાય બધા મરી જાય એવું જિંદગીમાં બનતું નથી દીકરા દીકરીઓ તમારો જીવન સાથી નક્કી છે અને એક વાત તમને કહું 50,000 1 લાખ રૂપિયા કમાવો નહીં ને તો લગ્ન કરતા નહીં આ નક્કી કરી રાખજો નક્કી કરજો આપણે તો સમૂહ લગ્નમાં લગ્ન મફત થઈ જાય પછી વર્ષમાં લાલીઓ આવી જાય દલિત છે દલિત તો દર વર્ષે ઈચ્છા કરે પછી સરકારી સ્કૂલોમાં ભણવાનું મફત ડિલિવરી મફત બધું મફત એટલે હાલા કઈ કરતા જ નથી અને આ મોદી સાહેબ 60-70 કરોડ લોકો ખવડાવે સરકાર પર ચાલતી નથી એટલે અમારા માટે લાગે દીકરા દીકરીઓ એક બચ્ચું પેદા કરવાનું પણ સિંહનું બચ્ચું પેદા કરવાનું નક્કી કરજો તમે આ ઇઝરાયલ આપણે પ્લસ માઇનસમાં આટલો નાનો દેશ છે કે માણસ તાકાતવર છે કે માણસ શક્તિશાળી દીકરા દીકરીઓ આપણા વર્ષોની 90% છોકરા છોકરીઓના કેરિયર બગડે છે આ આઈ લગ્નમાં મેં છેલ્લા 10 વર્ષમાં 3000 છોકરા છોકરીને સુસાઇડ કરતા બચાયા આત્મહત્યા કરતા બચાયા એ બધા આ પેલીએ ના પાડી જેને પૂછો પેલીએ ના પાડી એમનો ભુજ મેડિકલ કોલેજનો એક છોકરો ટોપર આઈને પગે પડે સાહેબ મરી જવું બધું કેમ પેલીએ ના પાડી બધું લગભગ નીકળતે હવે તો મોટા લગાવવા જાય હાથ કહી જાય ચાર્જિંગ ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાણતા ના જાય મને જનરલી લોકો બીજી વાર નથી બોલાવતા પૂરું કરી જવાનું સીધા જેમ ગળા ઉતરી જાય એવી વાત કરું તો રાત્રે યાદ આવવો જોઈએ કે હું તમને આજે આપથી આપણે બધા જે કરીશું બેસ્ટ કરીશું મા બાપને પગે લાગીને જ નીકળશું રાત્રે ઘરે જઈને મા બાપને પગે લાગશું મા બાપથી કશું જ છુપાઈશું નહીં એમને આપણી બધી જ ખબર હોવી જોઈએ મારી બે દીકરીઓ અમેરિકા રહે છે એનો 24 કલાક લાઈવ લોકેશન મારી જોડે હોય આ હોય ત્યારે કે મા બાપ જ ચાહે છે તમારી પ્રગતિ બાકી બધા ઊંધું બનાવે છે એક શિક્ષકો ચાહે કે એમના બે બાળકોને છોડીને આપણા 50 જણ માટે આખા 10-10 કલાક શિક્ષકો સ્કૂલમાં આપણને ભણાવે છે અને આપણે એમને પગે બધાના સારા છે સારા એને પગે લાગવા मुझे कॉलेज में मैं सिगरेट पीता था
રવાડે ચડી ગયો. અમારે એક હાથી સાહેબ કેમેસ્ટ્રીના એક લાભો માંડી દો જોરદાર. પાછળ છોકરીઓ આવતી ઇજ્જતની પાર ખારી પડી ગઈ. પણ એ સિગરેટ છૂટી ગઈ. એ કોલેજ એ હાથી સાહેબ ના હોત તો સંજય રાવલ આજે ઉભો ના. આ તો કોઈ શિક્ષકો મારે તો પોલીસ કેસ થાય. હું તો મારી કોલેજમાં નક્કી કરવાનો છું વિદ્યાર્થીને બી માર પડશે ને ના મારે તેના મા બાપને બી પડશે. મારી કોલેજમાં તો એડમિશન ઊંધું આપવાનું. 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે. આ તો તેજસ્વી તારલાઓનું જ સન્માન થાય. પહેલો બીજો ત્રીજો છેલ્લા 3 નંબરનું શું? અમારી નોટો ત્યાં જ ઉભી હોય. જે કરો તે બેસ્ટ કરો. મા બાપને પગે લાગો. જીવન સાથી વિશે ચિંતા કરશો નહીં. ભગવાને બધું તમારા માટે નક્કી. તમને મહિના પહેલા ખબર હતી હું આવીશ. આ અંકલ અહીં બેસે, અહીં બેસે, મેડમ અહીં બેસે, પેલા અહીં બેસે, પેલા બે ત્યાં પાસે આવી આવું કરતા રહેવું નક્કી. ક્યું બધા બેઠા છે? તો બધું નક્કી છે. ચિંતા કરવાનો લોડ લેવાનો નહીં. પણ હા, તમે આજે ભણીને 80-90% ઉપર લાવશો દીકરા દીકરીઓ, તો અમે જે 30 વર્ષે મેળવ્યું છે ને એ તમે 10 વર્ષમાં મેળવી શકશો. તો ભણવાની વેલ્યુ છે. પણ આભાર મોદી સાહેબનો કે નવી એજ્યુકેશન પોલિસી લાવ્યા, સ્કિલ ઉપર ભાર મૂક્યો. અને સ્કિલ એટલે તમને જે ગમે. તમને કહું છું દીકરા દીકરીઓ 60-70% નીચે આવે તો ભણતા જ નહીં, આગળ ઉઠી જજો. પણ તમારામાં જે સ્કિલ છે એને બહાર લાવો. તમને શું કરવું ગમે છે એને લાવો. પીટી ઉષા 400 મીટર દોડી કરોડપતિ થઈ. એ આપણી એક આદિવાસીની દીકરી ખબર છે કોણ શું નામ? ગાયકવાડ. તમે જુઓ ઓફિસર કરી કરો કરી ગણિત વિજ્ઞાન ભૂગોળ બેકગ્રાઉન્ડ પૂછવું ભણવા નથી આવ્યા. આપણે એક બીજા કારણસર આવ્યા. 20% લોકો માટે સિસ્ટમ બરાબર છે. 80% લોકો તો સ્કિલમાં જવું પડશે. અને એટલે મોદી સાહેબે 1500 સ્કિલનો અભ્યાસક્રમ નક્કી કર્યું કે 6થા ધોરણમાંથી ખબર પડી જવી જોઈએ કે આ બાળક શું કામનું છે. એટલે તમારે ટકા ના આવે તો એમના સમજ આપણે ડબ્બા છીએ. સમજવાનું કે આપણે હાલ કંઈક અલગ નોટ છીએ. આપણે કંઈક બીજા કામ માટે આ પૃથ્વી પર આવ્યા છે. અમારા ત્યાં એક છોકરી મારી પાસે 25,000 રૂપિયા માંગ્યા. તમે જુઓ બેન શું લોકો કામ કરે છે. એમાંથી દરિયા બનાવવાનું મશીન લાવ્યું. ખાખરાના પત્તા આવે ને એના દરિયા. અત્યારે છોકરી પાસે ગાડી છે ને 15 મશીન છે. અને આખા અમદાવાદના પાણીપુરી વાળાની છોકરી દરિયા આપવા જાય છે. બોલો ભણવાની જરૂર ખરી? ભણવાની વેલ્યુ છે. પણ 80% 70% ઉપર આવે તો ઓછા આવે તો બીજું કામે લાગી જજો. નાનું કામ કરજો. પણ એ કામ તમને બહુ સંતોષ આપશે ને પૈસા આપશે. છેલ્લી વાત બોક્સ કહીને મારી વાત પૂરી કરું છું. જેથી આખી વાત કૃષ્ણ ભગવાનની પૂરી થાય. પહેલું છેલ્લું આપણે કરવાનું. બોલો એટલે આ જીવન સાથી માટે ટાઈમ બગાડવા જરૂર ખરી? આપણા હાથમાં ભગવાનના જે મળે જો કઈ નહીં જવા. જે થવું થાય જય શ્રી કૃષ્ણ. અને મહેનત બેસ્ટ કરવાની. પરિણામ જે આવે એના માટે ખુશ રહેવાનું. ધર્મ આપણે કહે છેલ્લું છે મોક્ષ. કયામતના દિવસે અલ્લાહ પૂછશે કે તે શું કર્યું. અથવા આપણે ભગવાન પૂછે ત્યારે મોક્ષ જોઈએ છે. તો હું તમને સાહેબ સરસ વાત કરું કે મોક્ષ કોને કહેવાય. સરદાર વલ્લભભાઈ પટેલ દેશનો ગૃહમંત્રી મરવા પડે ને ખિસ્સામાં 275 રૂપિયા હોય અને એ એમની દીકરીને કહે કે હું મરી જઉં તો 275 રૂપિયા તું સરકારમાં પાછા આપી દેજે. અને તોય આપણા મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને આને મોક્ષ કહેવાય. ગાંધીજી આનું ધોતિયાની કે ખિસ્સું નહીં. અને આજ ભારતમાં એવું કે ખિસ્સુની જેમાં ગાંધી ના હોય. હવે દીકરા દીકરીઓ તમને મોક્ષ અપાવવાની વાત કરે. કોઈ પાપ પુણ્ય નથી. બધું બનાવવાની વાતો છે. ઉપર સ્વર્ગ છે ને સ્વર્ગમાં અપ્સરાઓ છે. અહીંયા કઈ ઓછી છે? ઉપર બધું મળે અહીંયા મળે. કોઈ મળેલો ઉપરથી આવ્યો નથી. જીવતો આવ્યો નથી. પણ આ જીવન કેમ જીવાય એની વાત કરો. તમારે પૈસા કમાવા હોય તો બેસ્ટ કરવાનું. સાથે આ મોક્ષ વાળી વાત શું યાદ રાખવાની કે કાલે ભગવાન મને પૈસા આપે તો એક કામ હું કરીશ કે મારી પાસે 25-50 હજાર રૂપિયા ભેગા થાય અને મારે પટેલ જેવો જનક રાજા જેવો મોક્ષ જોઈએ છે, ગાંધી જેવો, તો શું કરવાનું? આપણા કુટુંબ સમાજમાં બોલેલીમાં નજર કરવાની કે આપણાથી આપણા સમાજમાં કોણ દુઃખી છે, કોઈ દીકરી, એને મદદ કરવાની. અને આ તમે મદદ કરશો એ કોઈને કહેવાનું નહીં તો તમને મોક્ષ મળી જશે. એટલે આપણી જે બહેન દીકરી કુંવાસી છે એને મદદ કરો. આ ભાવના રાખજો. ભલે નથી પૈસા, પણ આજથી નક્કી કરજો કાલ ભગવાન પૈસા આપે તો મારે આ થેન્કલેસ જોબ કરવી. બોલો પહેલું છેલ્લું આપણા હાથમાં ખરું કે નહીં? બીજું ત્રીજું ભગવાનના હાથમાં ખરું કે નહીં? બેસ્ટ કરવાનું, પરિણામ એના હાથમાં. જે મને જો પડી નથી એના હાથમાં. આપણે ટાઈમ બગાડવાની કે અને અત્યારે બી કોઈ છોકરા છોકરીને આમાં હોય ઈલું તો હાજર રાખડી બંધાઈ દેજો. હે ને? હમણાં પણ કે 25 વર્ષ પછી 50,000 કમાઈએ પછી
મધર ટેરેસા બી બની શકાય. પહેલું છેલ્લું આપણે કરવાનું, બીજું ત્રીજું ભગવાન પર છોડી દેવાનું. હવે ફરીથી પાછા બરોડા કૃષ્ણ ભગવાને મને કહ્યું કે તમને કહું મેં કોઈ મજાક નથી કે કેમ બધા દિને કીધેલા કે આ બે કોઈ કરતું નથી, બધા આ બે જ કરે છે, અને આ બે કોઈ નથી કરતું, આ બે કરે. આજથી આપણે ધર્મ અને મોક્ષ માટે મહેનત કરશું, પૈસા કમાવાને જીવન સાથી ભગવાનના હાથમાં છે, પણ બેસ્ટ કરીશું અને લગ્ન થઈ જાય એની જોડે પણ બેસ્ટ જીવીશું. પછી જે થાય દેખાડી લાગે. બોલો હવે પેલી વાત સાચું કે તું કરતા वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूँ. तू करने लग वो जो मैं चाहता हूँ, फिर देख होगा वो जो तू चाहता. आगे करशो, आगे करशो. ફરી કોઈ વાર ભેગા થઈશું અહીંયા આગળ. સરસ મજાનું આવું મને ફરીથી આખા વહીવટી તંત્ર માટે જોરદાર તાળી પાડો. આવું સરસ મજાનું કાર્યક્રમ આવા ગરમીમાં પણ આટલા બધા અને ખાસ એ શિક્ષકો માટે તાળીઓ પાડો કે જે તમને લઈને અહીંયા આવ્યા છે. અને એક તાળી તમારા માટે પાડું કે તમે 3 કલાક અને અમારા બે ભેગમાંથી પાડી દો. જય સંજય માટે